વડોદરાના સેવાસી નજીક આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ ગંભીર કાનૂની વિવાદમાં સપડાતા 200 થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જમીન માલિકો સાથેના લીઝ એગ્રીમેન્ટની શરતોના ભંગ બદલ આર્બિટ્રેશન કોર્ટે સ્કૂલ સંચાલક ટ્રસ્ટને 31 મે 2024 સુધીમાં જગ્યા ખાલી કરવાનો અને ₹3.68 કરોડથી વધુની બાકી રકમ વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ આપ્યો હતો। જોકે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ આદેશનું પાલન ન થતા વિવાદ વધુ ઘેરાયો છે। જમીન માલિકોનો આક્ષેપ છે કે સ્કૂલ મેનેજમેન્ટે આ સમગ્ર મામલાથી વાલીઓને અજાણ રાખ્યા છે। મામલે જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર અને રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। હવે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉભા થયા છે। ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ સેવાસી ને અમે અમારી જગ્યા અને બિલ્ડિંગ લીઝ ઉપર આપેલું। 2016માં અમે લીઝ એગ્રીમેન્ટ કરેલો અને 2018થી અમારું પેમેન્ટ આવતું બંધ થઈ ગયેલું। એટલે પછી અમને ઘણીવાર અમે રિક્વેસ્ટ કરેલી પણ એમાં બહુ પ્રોબ્લેમ થતા હતા। પછી અમે હાઈકોર્ટનો સહારો લીધો। હાઈકોર્ટમાં અમે રિક્વેસ્ટ કરી અને હાઈકોર્ટે 2023માં આર્બિટ્રેટરની એપોઇન્ટમેન્ટ કરી અને ઓક્ટોબર 2025માં આર્બિટ્રેટરે ચુકાદો આપ્યો કે 3.68 કરોડ 2 મહિનામાં આપી દેવા જોઈએ, કે જે બાય ડિસેમ્બર સુધી અમને આપી દેવાના હતા અને 31/5/2026 સુધીમાં એમને સ્કૂલ પ્રીમાઇસ અમને ખાલી કરીને પાછું આપવાનું હતું, પણ આજ દિન સુધી એમને આપ્યું નથી। અને અમારા જાણવામાં એવું પણ આવ્યું છે કે એ લોકોએ વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને આ કોર્ટના ઓર્ડર વિશે જણાવ્યું પણ નથી અને એ લોકોએ નવા એડમિશન્સ ચાલુ રાખ્યા છે। એટલે હવે અમે પાછા હાઈકોર્ટમાં જઈશું અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે કોર્ટના હુકમનો અનાદર કર્યો એના માટે અમે પાછા અમારા વકીલ થ્રુ અમે એને રિક્વેસ્ટ કરીશું કોર્ટમાં। હવે હું ફ્રોડનું તો હું કહી નથી શકતો કે આને ફ્રોડ છે, પણ આ ડેફિનેટલી અમને રેન્ટ પણ આપવું નથી અને સ્કૂલ ચલાવ્યા કરવી છે, અમારા મગજમાં હજુ ઉતરતું નથી કે આવું કેમ રેન્ટ પણ આપવું નથી અને એ સ્કૂલ ના ચલાવી શકતા હોય તો એમને સ્કૂલ ખાલી કરી દેવી જોઈએ। ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ સેવાસીના પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને મારે એ જ ઇન્ફોર્મ કરવું છે કે આર્બિટ્રેટર કોર્ટનો ઓર્ડર આવી ગયો છે। 31 મે 2026 સુધીમાં અમને પોઝિશન આપવાનું હતું, જે આપ્યું નથી। એટલે અમે પાછા હાઈકોર્ટમાં ફરીથી જઈશું કોર્ટના હુકમનો અનાદર કરવા માટે અને પછી હાઈકોર્ટ શું એક્શન લે છે એ જોવાનું રહેશે। પણ એટલીસ્ટ વાલીઓ અને વિદ્યાર્થીઓને ખ્યાલ આવવો જોઈએ કે સ્કૂલની સ્ટેટસ આ છે અત્યારે। આ સંદર્ભમાં અમે ડીઈઓ પાંડે સાહેબને રજૂઆત કરી છે, અમે CBSEમાં પણ રજૂઆત કરી છે, અમે શિક્ષણ મંત્રી શિક્ષણ વિભાગમાં બી રજૂઆત કરેલી છે અને આજે સવારે અમે કલેક્ટરને પણ અરજી આપેલી છે।